વલસાડમાં ભારે પવન ફૂંકાતા વિધવા મહિલાનું જર્જરિત મકાન તૂટી પડ્યું. વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજરોજ બપોરના સુમારે ડુંગરી ધરાસણા રોડ સ્થિત એક વિધવા મહિલાનું મકાન ભારે પવનમાં ધડાકાભેર તૂટી પડતા મહિલા દબાઈ ગઈ હતી. જો કે સદનસીબે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ આજુબાજુના રહીશોએ સરપંચને કરતા તેઓ તાત્કાલિક દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ વલસાડ તાલુકાના ધરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ મજૂરી કરી તેમનું જીવન ગુજરાતા હોય, જેમાં આજરોજ અષાઢી બીજના રોજ ફૂંકાયેલા ભારે પવન દરમિયાન બપોરના સુમારે તેમનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ ઘટના દરમિયાન તેઓ ઘરમાં નીંદર માણી રહ્યા હતા, પરંતુ સદનસીબે દબાઈ ગયું હોવા છતાં તેમનું આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં તેમને નજીવી ઈજા થઈ હતી. ભર ચોમાસે એક વિધવાનું મકાન ધરાશયી થતાં તેમના માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ આ સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. મોટું મનહર માર ઘેર તૂટી પડ્યું છે. 2 વાગે મેં તો ફૂટલી જ નીચે દબાઈ ગઈ, પણ જરાક પહોંચી ગઈ છે. મારું કોઈ નથી કરવા ઘેરે કોઈ નથી, મારું કે માણસો કોઈ નથી, કોઈના છોકરા કોઈ નથી, એકલી જ છે. સરકાર તમને સહાય આપે એવું માનો ને? હા